જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી ધીરુભાઈ વાળા, હિરણભાઈ હિરપરા, ઇકોનાઇઝેશન પ્રતિકભાઈ તથા તમામ ડિરેક્ટરશ્રીઓ, મંડળીના સભાસદો તથા મંચ ઉપર તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું. મંડળી નવું સન 2023-24ના વર્ષમાં તમામ ખર્ચા બાદ કરતા 8,64,332 જેવો નફો કરેલ છે, જેથી અગાઉના વર્ષની 15% ડિવિઝન અપાય છે. તે પરંપરા જાળવી રાખી આ વર્ષે પણ 15% ડિવિઝન આપવા તથા આ વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, વાર્ષિક તારીખ સર્વૈયા અને નફા નુકસાન વ્યવસ્થા કમિટી તરફથી મંજૂર કરવા સભાને ભલામણ કરી છે. તેમજ સંસ્થાના એજન્ડામાં કુલ 1 થી 15 ઠરાવ કરેલ છે, તે સર્વાનુમતે મંજૂર રાખશો તેવી આશા રાખું છું. તેમજ તમામ મંડળીના સભાસદો પાસેથી આશા રાખું છું કે આપણી મંડળી રાષ્ટ્રીય ખાતરો સારી કંપની લાવતી હોય, જેથી મંડળી પાસેથી ખરીદ કરવાનો આગ્રહ કરું છું. આમ આપને સારી ક્વોલિટીના ખાતરો મળશે, તેમજ તેમાં છેતરાશો નહીં અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ મંડળીમાંથી ધિરાણ લે તેવી આશા રાખું છું. તેમજ એનસીયુઆઈ, ઇફકો તથા ગુસ્કો માસોલના ચેરમેન માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબનો આ સંસ્થા સાથે સહકાર અને સહયોગ પૂરતા પ્રમાણમાં મળેલ છે, જે બદલ તેમનો ખૂબ ખૂબ આભારી છું. તે બદલ આપ સૌનો આભાર સાથે વિનવું છું. જય હિન્દ, જય સરકાર.